દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે। દિવસે ને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો। કેરળમાં સૌથી વધારે 1336 કેસ છે, જ્યારે દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 3395 પર પહોંચ્યો। મહારાષ્ટ્રમાં 467 કેસ, ગુજરાતમાં 265 કેસ નોંધાયા, તો દિલ્હીમાં 375, રાજસ્થાનમાં 60, યુપીમાં 117 કેસ છે, પશ્ચિમ બંગાળમાં 205 અને તમિલનાડુમાં 185 કેસ નોંધાયા। તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 3395 પર પહોંચ્યો, જ્યારે કેરળમાં સૌથી વધારે 1336 એક્ટિવ કેસ છે, મહારાષ્ટ્રમાં 467 કેસ, ગુજરાતમાં 265 કેસ નોંધાયા છે, તો દિલ્હીમાં 375, રાજસ્થાનમાં 60, યુપીમાં 117, પશ્ચિમ બંગાળમાં 205, તમિલનાડુમાં 185 કેસ નોંધાયા।